અમદાવાદના કાલુપુર રેલવેના એક સફળ પ્રયોગે સાબિત કર્યું છે કે માત્ર 20 રૂપિયામાં પણ એરપોર્ટ જેવી આલિશાન અનુભવ મળી શકે છે। છેલ્લા 3 મહિનામાં 1 લાખથી વધુ મુસાફરોએ સ્ટેશનનો એસી વેઇટિંગ હોલનો લાભ લીધો છે, જેનાથી રેલવેને 25 લાખ રૂપિયાની માતબાર આવક થઈ છે। આ સસ્તી કિંમત અને પ્રીમિયમ સુવિધાઓના સમન્વયે મુસાફરોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે। કાલુપુર સ્ટેશનનો એસી વેઇટિંગ હોલ હાલ મુસાફરોની પહેલી પસંદ બન્યો છે। પશ્ચિમ રેલવેના આંકડા મુજબ દરરોજ હજારો મુસાફરો પ્લેટફોર્મ પર પ્રતીક્ષા કરવાને બદલે આ સુવિધાજનક હોલ પસંદ કરી રહ્યા છે। માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં થયેલી 25 લાખની કમાણી આ પ્રોજેક્ટની ભવ્ય સફળતાનો પુરાવો છે। 3 महीने में जो रेवेन्यू जनरेट हुआ है वो करीब 25 लाख के आसपास है और 1 लाख से ज़्यादा लोगों ने इसे यूज़ किया है। अगर हम ये देखें कि लोगों का स्टे यहाँ पे, तो इट इज़ सरप्राइजिंग कि जितने लोग रहे उनमें घंटे ज़्यादा यूज़ किए। लोग तो रहे ही रहे और घंटे भी ज़्यादा यूज़ किए। तो ये बताता है कि अहमदाबाद स्टेशन जो एरिया है वो बहुत ही इम्पोर्टेंट है लोगों के लिए। સાવર, સ્વચ્છ શૌચાલય, ન્યૂઝપેપર અને ફૂડ કેન્ટીન જેવી સુવિધાઓથી સજ્જ આ હોલ મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે। અહીં મહિલાઓ માટે અલગ બેઠક વ્યવસ્થા અને નાના બાળકો માટે બેબી કેર રૂમની વિશેષ સગવડ પણ ઉપલબ્ધ છે। નાગપુરના વેપારી હોય કે સ્થાનિક મુસાફર, દરેક વ્યક્તિ અહીંની સ્વચ્છતા અને આરામદાયક સોફાના વખાણ કરી રહ્યા છે। મધ્યમ વર્ગના મુસાફર માટે 20 રૂપિયાનું આ રોકાણ મુસાફરીનો તમામ થાક ઉતારી દે છે। મેં જેવું પ્લેટફોર્મ એકની અંદર જેવું મેં એન્ટર થયો ત્યારે મને ખબર પડી કે અહીંયા આ રીતની ફેસિલિટી અમારો વેઇટિંગ રૂમ અવેલેબલ છે, જે વાતાનુકૂલિત છે, એસીની ફેસિલિટી છે, ઇવન અંદર કેન્ટીનની ફેસિલિટી છે, અંદર શાવર, ટોયલેટ્સ ને એના માટે જેન્ટ્સ અને લેડીઝ માટેની બી અલગ અલગ ફેસિલિટીઝ છે અને વેલ મેન્ટેન રૂમ છે અને એની જે બેઠક વ્યવસ્થા છે, સિટિંગ એરેન્જમેન્ટ છે, એની કેપેસિટી બી મારા હિસાબે ઇનફ છે। એકોમોડેશન બહુ સારું છે। એસી હોલમાં વેરી વેલ આપણે એમ કહીએ ને 3 સ્ટાર કે 5 સ્ટાર કે 10 સ્ટાર, પૂરા 10 થી 10 સ્ટાર મળવા જોઈએ અમને। બાકી અને ટોયલેટરી ને બધા વોશરૂમ્સ બધા હાઇજેનિક છે। હાઇજેનિક ઇઝ પ્યોર હાઇજેનિક, ક્લીનનેસ સારી છે। પ્લસ અમદાવાદ સ્ટેશનનું આ સક્સેસ મોડેલ હવે દેશભરના રેલવે તંત્ર માટે ઉદાહરણ બન્યું છે। આ ભૂતપૂર્વ પ્રતિસાદને જોતા ભારતીય રેલવે આગામી દિવસોમાં અન્ય મોટા શહેરોમાં પણ આવા જ કિફાયતી એસી હોલ શરૂ કરવાની તૈયારી કરી રહી છે। રેલવેનો આ બદલાતો ચહેરો સામાન્ય માનવીની સફરને વધુ સુખદ અને ગૌરવશાળી બનાવી રહ્યો છે।